વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 12 ઇકોનોમિક્સની અંદર પાઠ નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. થોડુંક પૂર્વ ભૂમિકા ઉપર જાય તો પહેલો પાઠ આપણે જોયો તો અર્થશાસ્ત્રમાં પ્રવેશ અથવા વિષય પ્રવેશ ઇન્ટ્રોડક્શન આપ્યું તો સબ્જેક્ટ વિશેનો. એમાં હવે કીધું કે પહેલા પાઠની અંદર આઈએમપી શું, વિષય પ્રવેશમાં પ્રસ્તાવના થી લઈને ઉપસાર પાઠનું એન્ડિંગ સુધી એમાં આપણે જોયું તો અર્થશાસ્ત્રની વ્યાખ્યા જેટલા લેખકોએ ઇકોનોમિક્સની વ્યાખ્યા આપી બધાની વ્યાખ્યા પાકી કરવી ફરજિયાત છે. કોઈ પૂછે કે ભાઈ સાયમન ક્રુઝનેટની અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો, એડમ સ્મિથની આપો, લાયોનલ્સની આપો, તો જે પેપરમાં જે વ્યક્તિની વ્યાખ્યા પૂછેલી હશે એ જ આપણે લખવાની થશે. માનો કે ઇકોનોમિક્સની ટોટલ 4 વ્યાખ્યા છે, એમાંથી આપણે 2 નથી આવડતી, 2 આવડે. હવે જે નથી આવડતી એની આપણે પૂછેલી અને આપણે આવડે છે એ આપણે લખી નાખી. હવે આપણે અપેક્ષા રાખી કે માર્ક મળશે, મેં તો સાચી વ્યાખ્યા લખી, તો માર્ક્સ મળી શકે નહીં. પહેલા પાઠમાં ઇમ્પોર્ટન્ટ શું, અર્થશાસ્ત્રની વ્યાખ્યા, બરોબર, અર્થશાસ્ત્રનો ઉદ્ભવ, આકૃતિ અને આલેખની 2 વ્યાખ્યા મોસ્ટ આઈએમપી હતી. અને પહેલા પાઠમાં સૌથી મોસ્ટ આઈએમપી અને દર વર્ષે જે છેલ્લો પ્રશ્ન આપણા પેપરમાં બોર્ડ તરફથી પૂછવામાં આવે છે એ છે આલેખ. એની બી આપણે ચર્ચા કરી હતી. 5 પ્રકારના ટોટલ આલેખ હતા: સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ, વૃતાંશ આવૃત્તિ પણ જે ક્યારે પૂછવામાં આવેલી નથી, અને એક ટાઈમ સિરીઝ ગ્રાફ હતો, સમય શ્રેણી. આમ કરીને આપણો પહેલો પાઠ. બીજા પાઠમાં ઇમ્પોર્ટન્ટ શું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI, જે ડેવિડ મોરિસ તરફથી આપવામાં આવ્યો હતો. 3 મુદ્દા. પછી ગ્રોથ અને ડેવલપમેન્ટની વ્યાખ્યા, વૃદ્ધિ અને વિકાસની, અને એનો તફાવત મોસ્ટ આઈએમપી, કારણ કે આખા ઇકોનોમિક્સની અંદર 3 તફાવત નીકળે એટલે પૂછાશે. ઓકે, હવે ત્રીજો પાઠ અને ચોથો પાઠ બંને એકદમ નજીક છે. 2 ભાગની અંદર પાઠ વેચાયેલો છે, બેંક અને નાણું. ઓકે, તો આપણે આજે 6 મુદ્દા ઉપર ચર્ચા કરશું. પહેલું છે બેંકનો અર્થ. બેંકનો ઉદ્ભવ ક્યાંથી થયો? બહુ મસ્તના પ્રશ્ન નીકળશે, બોર્ડમાંય કામ આવશે, વીકલી ટેસ્ટમાંય કામ આવશે, અને જનરલ નોલેજની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગશે. કોઈ પૂછે કે ભાઈ વિશ્વની પહેલી જ બેંક કઈ, તો વિશ્વની પ્રથમ બેંક આવશે બેંક ઓફ બાર્સેલોના. આ છે વિશ્વની ફર્સ્ટ બેંક. અવ્રજ પ્રકાશન હોય, નવનીત હોય, અપેક્ષિત હોય, પાઠ્યપુસ્તક હોય, એમાં તમે આ નામમાં ફેરફાર જોવા મળશે. કોઈ બાર્સેલોના કહેશે, કોઈ બાર્સેલિના કહેશે, કોઈ બાર્સોલિના કહેશે. ઓકે, આ વિશ્વની પહેલી બેંક. હવે કોઈ પૂછે કે ભાઈ ભારતમાં પહેલી બેંક કઈ અને ક્યારે સ્થપાણી, તો ઈસવીસન 1770માં વર્તમાન પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થપાયેલી બેંક હતી બેંક ઓફ બેંગાલ. અંગ્રેજો તરફથી સ્થાપવામાં આવી હતી, જે આપણે વર્ષ જોતા ખબર પડી જાય. 1770માં બ્રિટિશરોનું રાજ હતું, જ્યારે ભારત આઝાદ નહોતું થયું ત્યારે અંગ્રેજો તરફથી પહેલી જ બેંક સ્થાપવામાં આવી હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયદો અપાવવા માટે. બરાબર. હવે આપણે પ્રશ્ન થવો જોઈએ કે બેંક નામ આપ્યું કોણે? વિચાર કોને એવો કે આને બેંક કહેવાય? તો બેંક શબ્દનો ઉદ્ભવ આપણે જોઈ તો સ્કૂલમાં આપણે બેન્ચ વાપરી, ઢળતી પાટલી, જે ભારતમાં ઓલી કાળી ટોપીવાળા સાહુકાર અને વાણિયા હતા, જે એકાઉન્ટન્સી નામું લખતા દેશી પદ્ધતિથી, એ લાકડાના ઢળતા મેજ એટલે કે ટેબલ ઉપર બેસીને એકાઉન્ટ લખતા. સરાફી પેઢીમાં હજી કોઈક જગ્યાએ આવું નામું લખાતું જોવા મળે.
આ ઢળતી પાટલીને બેન્ચ કહેવામાં આવતી અને ધીમે ધીમે એને ટ્રાન્સલેટ થઈ અપભ્રંશ થઈ અને શબ્દ બની ગયો બેંક. એટલે યાદ રાખવા માટે આપણી પાસે ટૂંકો શબ્દ રહે બેન્ચ ઉપરથી શબ્દ બન્યો બેંક. વિશ્વની સૌપ્રથમ બેંક બેંક ઓફ બાર્સેલોના. ભારતની સૌપ્રથમ બેંક 1770 પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર અંગ્રેજીઓ તરફથી સ્થાપવામાં આવેલી બેંક ઓફ બેંગાલ. ઓકે, હવે બેંકનો મુદ્દો આવ્યો એટલે સીધો આપણે છઠ્ઠા મુદ્દા ઉપર જાશું, રિઝર્વ બેંક. જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ ગઈ બેંકો માટે. બેંકોની બેંક જેટલી બધી બેંકો સ્થપાય રિઝર્વ બેંકના કાયદા અનુસાર જ સ્થાપી શકાય, એ સિવાય બને નહીં. ઓકે, હવે રિઝર્વ બેંકની સ્થાપના કોણે કરી, ક્યારે કરી, એના ઉપર આપણે ચર્ચા કરશું. રિઝર્વ બેંક 2 વખત જન્મેલી. પહેલી સ્થાપના થઈ 1935માં અંગ્રેજો તરફથી સ્થાપવામાં આવી હતી. આપણે જોઈ શકીએ છીએ વર્ષ આઝાદીની એકદમ બાજુનું 35 વર્ષ થઈ ચૂક્યા છે. 1935 અને 1947માં આઝાદી મળી એટલે આમાં ખાલી 12 વર્ષ ઉમેરો. 12 વર્ષ રિઝર્વ બેંક આવેલી. ત્યારબાદ ભારત આઝાદ થઈ ગયું અને પછી ભારતે બીજી વખત એ બેંકનું નવીનીકરણ કર્યું. એટલે આ બેંક જન્મી બીજી વખત 1949 ની અંદર એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. યાદ રાખજો ખાસ, રાષ્ટ્રીયકરણ. આ છે બેંકોની બેંક, રાઈટ? ઓકે, ત્રીજું કામ, બીજો પોઈન્ટ, બેંકના કાર્ય. કોઈ પૂછે કે બેંક કામ શું કરે, ઘણા બધા પ્રકારના કામ કરતી હોય, પણ મુખ્યત્વે 2 જ કામ છે. શું? થાપણ સ્વીકારવી, થાપણ સ્વીકારવી અને ધિરાણ આપવું. આ કોઈ પણ બેંકના મુખ્ય 2 કાર્ય હોય. હવે થાપણ એટલે હું ડિપોઝિટ. આપણી પાસે જે બિનજરૂરી પૈસા પડ્યા હોય એ આપણે ચોરી લૂંટફાટ ન થાય એના માટે આપણે બેંકમાં મૂકીએ અને બેંક ખાતાના પ્રકાર આધારિત આપણને વ્યાજ આપે. આ થાપણ. હવે માનો આપણે પૈસાની જરૂર પડી તો બેંક આપણે ધિરાણ આપે. તો હાવ શોર્ટ અને સિમ્પલ લેંગ્વેજની અંદર કેવું હોય તો બેંકના મુખ્ય 2 કાર્ય, પૈસા આપવા, પૈસા લેવા. થાપણ સ્વીકારવી એટલે આપણી પાસે જે ફાજલ પૈસા પડ્યા છે એ સ્વીકારે છે અને આપણે જોતા હોય ત્યારે બેંક લોન સ્વરૂપે આપે છે. ઓકે, ત્યારબાદ તો આધુનિક સમયમાં તો બેંકના ઘણા બધા કામ ચાલુ થઈ ગયા. એટીએમ કાર્ડ ઇસ્યુ કરે, ટ્રાવેલ કાર્ડ ઇસ્યુ કરે, નેટ બેન્કિંગ ચાલુ થઈ ગયું, એનઈએફટી, રાઈટ, આરટીજીએસ. ઓકે, બહુ મહત્વનો શબ્દ આવ્યો ઓવરડ્રાફ્ટ, જેને આપણે ઓડી કહીએ. જો આ એક બેંકનું કાર્ય જ છે ઓવરડ્રાફ્ટ. ઓવરડ્રાફ્ટ શું છે તો કે આપણા ખાતામાં જેટલા પૈસા પડ્યા હોય એટલા જ આપણે ઉપાડી શકીએ અથવા તો વાપરી શકીએ, એથી વધારે વાપરી શકતા નથી. જસ્ટ એક્ઝામ્પલ, માની લ્યો કે આપણા ખાતામાં 30,000 રૂપિયા પડ્યા છે. હવે આપણે 35,000 રૂપિયાની જરૂર પડી. માની લ્યો કે કોઈ મશીનરી ખરીદી. હવે બેંકમાં બેલેન્સ છે 30,000 રૂપિયાનું અને આપણે જોઈ છે 35,000 રૂપિયા, તો ઘટે છે કેટલા? 5,000. હવે શું કરશું આ 5,000નું? તો કે આપણે બેંકને કહીશું કે આપણે પાસે જેના 30,000 છે એ તો આપે જ, ઉપરાંતના 5,000 પણ બેંક આપે. તો એ લોન નો થઈ? ના, એને લોન કહી શકાશે નહીં. કારણ કે ઓવરડ્રાફ્ટના નિયત સમય બાદ પરત કરવાની હોય નિશ્ચિત સમય અને નિશ્ચિત વળતરના દરે. જે બેંક આપણી હારેનો સારો સંબંધ હશે ને એટલે બેંક તમને 5,000 આપશે વધારાના. એટલે આપણા 35,000 જે આપણે પરચેસિંગ માટે જોતા હતા એ મળી જશે.
રાઈટ, આ છે ઓવરડ્રાફ્ટ. ત્યારબાદનો શબ્દ બન્યો એટીએમ, જે અત્યારના સમયમાં લગભગ લોકો યુઝ કરતા હોય. આનું ફૂલ ફોર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઓટોમેટિક ટેલર મશીન. ખાસ જોજો, ઓટોમેટિક ટેલર મશીન. હવે ઓપ્શનમાં જો આ પ્રશ્ન પૂછે ને તો ઘણા બધા છોકરા અલગોટિયું ખાઈ જાય. ઓપ્શન કેવી રીતનું હોય? ઓટોમેટિક ટેલર મશીન, ઓટોમેટેડ ટેલર મશીન, ઓલ ટાઈમ મની કે ઓટોમેટિક ટેલ મશીન. એટલે 4 ઓપ્શનમાં જોવું. અને સેફ ડિપોઝિટ વોલ્ટ, આપણા કિંમતી ઘરેણાં, દસ્તાવેજ જે બેંકને આપણે સાચવવા માટે આપી અને લોકરનું ભાડું એ લોકરના કદ અને આધારિત બેંક આપણી પાસેથી વસૂલે છે, એને કહેશું સેફ ડિપોઝિટ વોલ્ટ અથવા લોકર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે, તો આપણો આજનો આ ટોપિક અહીંયા પૂરો થાય. ફરીથી એના ઉપર ઉડતી અને એક આછી નજરે રિવિઝન કરી લઈ. તો પાઠ આપણો ચોથો બેંક અને નાણું, જે આપણે ત્રીજો પાઠ જોયો હતો, નાણું, નાણાંના કાર્ય, વિનિમય, વિનિમયના કાર્ય, નાણું બીજા શું કામ કરે, પ્રાચીન સમયમાં નાણું શું કામ કરતું, નાણાંના આધુનિક સ્વરૂપ ક્યાં આવ્યા, એમાં એક પ્લાસ્ટિક મની મસ્ત શબ્દ આવ્યો હતો. ઓકે, એમાં આપણે 6 પોઈન્ટને સિલેક્ટ કર્યા હતા આ પાઠને શરૂઆતમાં સમજવા માટે. એમાં પેલું હતું બેંકનો અર્થ. એમાં 2 પ્રશ્ન બહુ મસ્ત ના નીકળતા હતા, 2 બેંકના નામ. વિશ્વની પહેલી બેંક બેંક ઓફ બાર્સેલોના, ભારતની પહેલી બેંક 1770, પશ્ચિમ બંગાળની અંદર બેંક ઓફ બંગાળ, જે અંગ્રેજો તરફથી સ્થાપવામાં આવી હતી. પહેલો પોઈન્ટ ક્લિયર? ઓકે. બીજો, બેંકના કાર્ય. તો મેં જે હમણાં જ કીધું એમ કે કોઈ બી બેંક હોય, ચાહે વેપારી બેંક હોય, શિડ્યુલ્ડ બેંક, અનુસૂચિત જે બેંક હોય, જે 1934ના ધારામાં સ્થપાયેલી હોય. બહુ મસ્તનો પોઈન્ટ યાદ આવ્યો. જો રિઝર્વ બેંક એવી વસ્તુ છે બની તો કે 1935માં, એના કાયદા બન્યા 1934માં. મતલબ કે જન્મના 1 વર્ષ પહેલા અંગ્રેજો તરફથી રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી 1935માં, એના કાયદા બન્યા 1934માં. અને અત્યારે જેટલી બેંકો સ્થપાઈ છે ભારતની અંદર, એ બધી બેંકો 1934ના કાયદાને ફોલો કરે છે, રાઈટ. અને 1949ની અંદર રિઝર્વ બેંક બીજી વાર સ્થપાણી, રિનોવેશન થયું. ઓકે, ત્યારબાદનું કાર્ય ઓવરડ્રાફ્ટ, જે આપણે એક્ઝામ્પલમાં નીચે જોયું કે આપણે 50,000 ખાતામાં પડ્યા હોય અને આપણે 60,000ની જરૂર હોય અને બેંક સાથેના આપણા રિલેશન સારા હોય, આપણે બેંક ઉપર વિશ્વાસ હોય, બેંકને આપણા ઉપર ભરોસો હોય, આપણો ક્રેડિટ સ્કોર સારો હોય, તો બેંક વધારાના 10,000 આપણે આપશે, જેને કહેવાય ઓવરડ્રાફ્ટ. ત્યારબાદનો શબ્દ હતો એટીએમ, કે જેમાં આપણે જોઈ કે અત્યારના લગભગ ખાતા ધારકને બેંક એક કાર્ડ ઇસ્યુ કરે છે, જેને આપણે એટીએમ કાર્ડ કહીએ. હવે એટીએમ કાર્ડનું બીજું નામ છે ડેબિટ કાર્ડ. ડેબિટ એટલે તમારા ખાતાની અંદર હોય એમાંથી કપાય, અને ક્રેડિટ કાર્ડ છે એ ઓડી જેવું કામ કરે, ખાતામાં નથી તો પણ કપાઈ જશે, અને જ્યારે ખાતામાં ઇન્સ્ટોલ થશે એમાંથી ઓટોમેટિક ડિડક્ટ થઈ જશે. ઓકે, એટીએમનું ફૂલ ફોર્મ ઓટોમેટિક ટેલર મશીન. દિવસના કે રાત્રિના કોઈ પણ ભાગમાં તમે જઈ અને પૈસા ઉપાડી શકો. હવેના જે લેટેસ્ટ એટીએમ મશીન એવા છે એમાં સુવિધા એ પણ છે કે એમાં તમે પૈસા ડિપોઝિટ કરી પણ શકો છો. ઓકે, લાસ્ટ પોઈન્ટ સેફ ડિપોઝિટ વોલ્ટ. સેફ ડિપોઝિટ વોલ્ટ એનો મતલબ થશે કે આપણી ઘરની અંદર કોઈ કિંમતી વસ્તુ હોય અને આપણે ચોરાઈ જવાની, લૂંટાઈ જવાની, ખોવાઈ જવાની, બગડી જવાની બીક લાગતી હોય, તો એને સુરક્ષિત સ્થાને ક્યાં મૂકવા? તો કે બેંકમાં.
બેંક આપણા આવા સોનાના દાગીના હોય, અગત્યના દસ્તાવેજો હોય, કિંમતી જૂની વસ્તુઓ હોય, ઝવેરાત હોય, એ આપણે બેંકના લોકરમાં મૂકીએ છીએ. અને બેંકનું લોકર એકદમ સેફ છે. એક કી એની પાસે, એક આપણી પાસે રહે છે. મતલબ કે એમાં છેતરપિંડીને કોઈ સ્થાન નથી. અને એ લોકર કેવડું તમે પસંદ કરો છો, એ લોકરના કદ ઉપર ભાડું નક્કી થાય. એટલા રૂપિયા બેંક આપણી પાસેથી વસૂલ કરે છે. રાઈટ? આશા છે કે આખો પોઈન્ટ આપણને સારી રીતે સમજમાં આવ્યો હશે. થેન્ક યુ.